તો હવે પોલીસ વરઘોડો કાઢી શકશે નહીં, ત્યારે ખાસ કરીને આરોપીઓનો વરઘોડો કાઢી શકાશે નહીં જાહેરમાં તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ કમિશનર દ્વારા આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આરોપીઓનો હવે સરઘસ કાઢવામાં નહીં આવે। તો ડીજીપીના ગુજરાત પોલીસ માટે કડક આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે ડીજીપી ડૉક્ટર KLN રાવે જાહેર માર્ગદર્શિકા એસસી અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે। ત્યારે આરોપીનું આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર કરવો જોઈએ તેવું ડીજીપીએ જણાવ્યું। તો જાહેરમાં ઉઠક બેઠક કરાવવી નહીં તેવું પણ ડીજીપીએ આદેશ આપ્યા છે। ત્યારે ઘૂંટણીએ ચલાવવા કે જાહેરમાં માર ન મારવો તેવું પણ ડીજીપીએ જણાવ્યું। તો જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી ન મંગાવી તેવું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે જાહેરમાં આરોપીઓને મુર્ગો ન બનાવવો તેવું પણ ડીજીપી દ્વારા કહેવામાં આવ્યું છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે હવે ડીજીપી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે, ખાસ કરીને કે આરોપીઓનો હવે વરઘોડો કાઢી નહીં શકાય, તેને લઈને આપ શું કહેશો? તમને જણાવી દઉં કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કડક સૂચનાનું પાલન કરવાનું ડીજીપીને કીધું હતું, પરંતુ પોલીસે ઘણા સમયથી આ પ્રકારના વરઘોડા કરતી હતી। હવે તમને જણાવી દઉં કે ખાસ કરીને જે ખેડા જિલ્લામાં માતરનો જે બનાવ બન્યો હતો થોડા વર્ષો અગાઉ નવરાત્રીમાં જાહેરમાં પોલીસે દંડાવારી કરી હતી અને તેનો વિડીયો વાયરલ થયો હતો। તેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે કે જે પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાનો, અને તેના કારણે હાલમાં પોલીસ ડીજી સાહેબ કડક અમલી કરવાની માર્ગદર્શન જાહેર કરી છે અને તમે સ્પષ્ટ લખ્યું છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું જે આદેશોનું ચુસ્તપણે પાલન કરવું, અને આરોપીઓ જો આરોપી સાબિત ન થાય ત્યાં સુધી આરોપી ન કહેવાય, જે માનવીય વ્યવહાર કરવો। આમ હવે એનો મતલબ એવો થયો કે હવેથી જે વરઘોડા નીકળતા હતા અને ખોટી પોલીસ પબ્લિસિટી લેતી હતી, તો ખરેખર ગુનેગાર હોય તો તેને કાયદેકીય સજા આપવી જોઈએ, પરંતુ આ રીતનું અમાનવીય વર્તન ના થાય, તેના કારણે આખી આ ડીજીપીએ KL રાવ સાહેબ આખી માર્ગદર્શિકા બહાર પાડી છે। જયેશભાઈ જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ડીજીપી દ્વારા કડક આદેશ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે જાહેરમાં ઉઠક બેઠક કરાવી નહીં, ત્યારે ઘૂંટણીએ ચલાવવા નહીં કે જાહેરમાં માર મારવો જોઈએ નહીં, તો જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવીને પણ માફી મંગાવી નહીં જોઈએ। ત્યારે જાહેરમાં આરોપીને મુર્ગો પણ ન બનાવવો જોઈએ। આ કડક આદેશ કરવામાં આવી રહ્યા છે।